નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 76 માં સ્વાગત છે। 2:15 વાગે આપણે લાઈવ થયા છીએ, પણ 15 મિનિટ આપણે થોડું વધારે ચલાવશું કાર્યક્રમ। સો સમયનો બિલકુલ બચાવ કરશું અને આપણે તરત જ વિધિન 10 સેકન્ડની અંદર આપણે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ, જેથી કરીને આપણા જે કોલર્સ છે એમને રાહ ના જોવી પડે અને તરત આપણે મુદ્દાની વાત પર ચર્ચા કરી લઈએ। જી, પહેલો કોલર્સ આવી ગયો છે। જી નમસ્કાર। હેલો, બોલો બોલો। જય માતાજી। જય માતાજી, જય માતાજી। હું સોમાભાઈ બોલો સાહેબ, શિવાજાથી। બોલો સોમાભાઈ। સાહેબ, આ આપણે પેલા કંપનીનું અમે તમને જે કાગળ આપી ગયા હતા સાહેબ, જી જી જી। એ સાહેબ કે એના માટે પેલું અમને વકીલનું તમે કહ્યું હતું, તમારું કઈ કંપનીનું નામ બોલજો ને? આપણે સેવાલિયા એસોસિએશન નું। એસીસી હા, સેવાલિયા સિમેન્ટ પેલું સિમેન્ટ વાળા। તો વકીલ તમને મળ્યો? કોઈ વકીલ મળ્યો? સાહેબ આપી ગયા હતા। કોઈ વકીલ મળ્યો તમને? ના, હજુ નહીં મળે, એટલે તમને મેં મોકલાયા હતા અચ્છા। ડોક્યુમેન્ટ અમે। તો એક વખત રૂબરૂ એક વખત આવી જાવ તો આપણે જોઈ લઈએ। ચલો, હું પર્સનલી એની અંદર રસ લઈશ, હે ને? હા હા, ઓકે હશે। હા જી નમસ્કાર। હેલો, નમસ્કાર નમસ્કાર, બોલો બોલો। બાપુ। હમ, લાઈવ ચાલુ છે? બિલકુલ લાઈવ ચાલુ છે। હું એમ કહું છું કે આરબીઆઈ ની ગાઈડલાઈન કેવું છે? શેની? આરબીઆઈ શું પણ આરબીઆઈ માં શું? એટલે આરબીઆઈ માં મારો બીઓબી માં હતું, હે? તો મારો બીઓબી બેંક ઓફ બરોડાનું, પણ શું બેંક ઓફ બરોડામાં? બેંક ઓફ બરોડામાં મારો કાલનો હપ્તો હતો, 2 તારીખે 13,000 રૂપિયા પડ્યા। બરાબર। એમાંથી એક હપ્તો કપાયો બજાજ નો, તે એ બતાવે છે 6,000 કેશ ઉપાડ્યા એ બતાવે છે, બાકીના જે 4286 કે એવા કઈ થાય છે એ બતાવતો નહીં। એને મેં પૂછ્યું કે પેનલ્ટી જડી છે, પેનલ્ટી આટલી બધી 4200 થાય એક હપ્તાની? એક હપ્તા ના હોય, પણ તમારું કંઈક જૂનું બાકી હોય તો નીકળી શકે। તમે એનું સ્ટેટમેન્ટ અપડેટ કરાવડાવો તો તમને વધારે ખ્યાલ આવશે। હા જી નમસ્કાર। જય માતાજી બાપુ। જય માતાજી। પાદરા તાલુકામાંથી ચોકારી ગામમાંથી બોલું છું, બળવંત ગોહિલ। બોલો બલવંતભાઈ, બોલો। હા, બીબીએન પ્રેસમાં કામ કરું છું। હા હવે આપણે એક એવી મેટલ છે કે એસડી કંપની ખરી ને, કરકડી ચોકડી પાસે આવેલી હા છે। હા હા। એ આગળ શું છે કે સિક્યુરિટી નો પગાર 5 મહિનાથી 5 જણનો પગાર 9 મહિનાથી આલ્યો જ નહીં। કેમ નહીં આપતા? 1 લાખ 9 મહિનાથી વાયદા કર્યા છે, અને સિક્યુરિટી પાસે એમના કંપનીની અંદર ચાલુ જ છે અત્યારે। બરાબર। પણ જે જૂનો પગાર ખરો ને, હજુ 9 મહિનાથી નહીં આલ્યો, એટલે 1,20,000 રૂપિયા કઈ એમનો પગાર ફટેલો છે। એ લોકો નોકરી ચાલુ જ છે બધાની? એસડી કંપની એ લોકો જે લોકોનો પગાર બાકી છે એ લોકોનો નોકરી ચાલુ છે હજુ? ચાલુ એ બીજા કોન્ટ્રાક્ટમાં છે, પેલા બીજા કોન્ટ્રાક્ટમાં હતી, બરાબર। અને પાછું બીજું કોન્ટ્રાક્ટ બન્યું એટલે પણ કંપનીએ જવાબદારી લીધેલી, અને આ લોકો કે સારા છે એટલે કંપની બહાર રાખ્યા બીજા કોન્ટ્રાક્ટને, બરાબર। અને એ લોકોને કંપનીએ જવાબદારી લીધેલી છે। જે મેન શેઠ ખરો ને, કંપનીનો માલિક, બરાબર। એ કંપનીના માલિકે કીધેલું કે હું પગાર તમને આવ્યો કાઢી લઈશ કે, બરાબર। હું મારો આલ દઈશ કે। બરાબર। હવે અત્યારે કંપનીનો માલિક એવું કે છે કે મેં અવળો કંપનીના માલિક જોડે મારી વાત થઈ, તો એવું કેવા માંગે કે જેને તેને ફોન કરાવવા જાય એમનો પગાર 1 રૂપિયો મળે નહીં, થાય કરી લેજો। મેં કીધું મૂકું ભાઈ, જવાબદારી તમે લીધી છે તો પગાર આલવો જોઈએ તમારે। બરાબર। કારણ કે મેં વાત કરી હતી આલવાની કે, પણ આવું નહીં આલવું અમને ત્યાં। તમે બધા એ બધા લોકોએ કામ કરો, સાંભળો મારી વાત સાંભળો। એ બધા 5 લોકોને તમારા વડોદરાની જે લેબર ઓફિસ છે ને, વડોદરાની લેબર ઓફિસ ત્યાં આગળ જતા રહો અને ત્યાં જઈને એની વિરુદ્ધ ફરિયાદ આલો। બરાબર બરાબર। પગાર બાકી છે એની ફરિયાદ આપો તો ચોક્કસ આપણે એ બાબતની અંદર તમને મદદ કરીશું। ઓકે 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 ઓકે। એટલે એની અંદર તમારે ફરિયાદ આપવી પડશે તો તમારે વધારે માહિતી મળશે એની અંદર। હા, એટલે લેબર કમિશનમાં આવવી પડશે। હા। એક મેસેજ કોલ કરી રહ્યો છે, કોમેન્ટ કરી રહ્યા છે ભાઈ કે એમને ફોન કરો અર્જન્ટ। હેલો હા જી બાપુ, જય માતાજી। જય માતાજી। બાપુ, એક કામમાં થોડો ફસાયેલો હતો, એક પાર્ટીને પૈસા આપ્યા હતા, એ પાર્ટી પૈસા રિટર્ન નહીં આપતા, 25,000 રૂપિયા જેવું પેમેન્ટ છે। કઈ રીતના પૈસા આપ્યા હતા તમે? સાહેબ, કેશમાં આપ્યા હતા। પોલીસ ફરિયાદ કરો ભાઈ, બરાબર ને? પોલીસ ફરિયાદ કરું? હા, પોલીસ ફરિયાદ કરો। કોઈ બી વ્યક્તિ ફટેન કહેશે મારા આપે તા બાપો તું વારથી થોડું કમ થવાનું છે ભાઈ, એટલે મહેરબાની કરીને આવા ઓછીના પૈસા વાળા ફોન ના કરશો, મહેરબાની કરજો। હા જી હેલો, જય માતાજી। જી, જય માતાજી। શું કરો છો બાપુ, મજા? બસ મજા મજા।
બહુ દાડે ફોન માં આટલો આજે લાગ્યો. હાજી બોલો. હવે હું એમ કહું, આપણે આ ગુજરાતની બધી વાતો કરો છો સાહેબ, બરોબર? તમે બરાબર. હવે આ ગુજરાતમાં જો આપણે આંદોલન થયેલું હવે આ ટ્રકો વાળાનું, બરોબર? શેનું ટકોવાળું? હા હા, તો એ ડ્રાઈવરો બધા એક થઈ ગયા તો મોદીને કાયદો પાછો ખેંચવો પડે. બિલકુલ બાપુ. બિલકુલ બિલકુલ. તો આપણે આ ગુજરાતમાં આપણે જો એકતા કરીએ તો ભલભલા કાયદા બધા દૂર થઈ જાય સાચી વાત છે. અને આપણે ધારીએ એ કોમ થાય થાય કે ના થાય? સાચી બાપુ? વાત છે. એકતાનો અભાવ છે, પણ વાત સાચી છે. જો આ ડ્રાઈવરોનું આંદોલન હતું તે 3 જ દિવસે ડ્રાઈવરોએ રોડ ઉપર આંદોલન કર્યું, તે આંદોલન રદ થઈ ગયું ને. બરાબર છે. તો આપણે બધા એકતા થઈએ ને તો બધું થશે. ના ના 100% સાચી વાત છે તમારી. એકતા લાવો એવું કહી રહ્યા છે ભાઈ. હાજી નમસ્કાર. 2200 થી વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. મિત્રો વિડીયોને શેર કરજો. હાજી નમસ્કાર. હાલો. હાલો. This call is now being હાજી recorded. બોલો બોલો. હા સાહેબ, જય મહારાજ. જય મહારાજ. હું નડિયાદ તાલુકા સ્કૂલ. હા બોલો ને. મારા 2018 નો એક ખોટો કેસ મારા ઉપર થયેલો, મારે કશું થયેલું નહીં. મારા મારીનો ખોટો કેસ કરેલો. બરાબર. ત્યાર પછી આ નિર્દોષ હું છૂટી ગયો હતા, તો એના ઉપર કાર્યવાહી થઈ ગઈ. નિર્દોષ તમારો ઓર્ડર આવી ગયો? હા, ઓર્ડર આવી ગયો. શું આવ્યું એમાં? નિર્દોષ કર્યો. તો બસ પતી ગયું ભાઈ. પછી કશું કોઈ કાર્યવાહી ના થાય હવે. એવું? કોઈ કાર્યવાહી ના થાય. ત્યાર પછી 1 વર્ષ પછી મારા ઝાડા કાપી લીધેલા, તે મેં ફરિયાદ આપેલી, પણ એની કઈ તપાસ નથી. શેની ફરિયાદ આપેલી? ઝાડા મારા ફરી કાપી લીધેલો. અને એની ફરિયાદ તમારે વ્યક્તિગત પોલીસ ફરિયાદ આપો. ફરિયાદ આપી છે બાકી જુઓ, બરાબર ને? એ વ્યક્તિગત ફરિયાદ છે અને એની અંદર પોલીસ સ્ટેશનથી જ કાર્યવાહી થાય. હાજી હાલો. બોલો બોલો. હા બાપુ, હમ હું લાલુ ગયું ખરું હમ તે આગળ આપણે જમીન આપી હતી હમ વિકાસી દલાલ આઈટીઆઈ બેંક કરીને. જમીનની કોઈ બાબત આપણે ફોન પર સાંભળવાના નથી, એના માટે તમારે રૂબરૂ આવજો. હાજી નમસ્કાર. હા, જય માતાજી બાપુ. જય માતાજી. પાછળથી બોલું, આણંદ તાલુકામાં. હા બોલો ને. હા બાપુ, એમાં એવું છે કે આજથી 3 વર્ષ પહેલા વિકલાંગનું જે કાર્ડ હતો સટી, બરાબર. વિકલાંગ સટી, હમ એ લોકોએ શું છે કે નવેસરથી તેનું નવા રિન્યુ કરે. બરાબર. તો એની અંદર શું થયું કે આપણે તો ઠીક છે, પણ કેટલાય એવા 80%, 90% વાળાને 60% ને 40% નું 50% થઈ ગયું. એટલે સરકારે એટલું એમના ફંડમાંથી એટલું એમને ઓછું આવવું પડે ને. આપણે 29 તારીખે દિવ્યાંગો માટે આપણે એક કાર્યક્રમ રાખ્યો છે. એટલે તમામને અપીલ છે કે ગુજરાતના તમામ લોકો દિવ્યાંગો જે છે એમના માટે સ્નેહ મિલન કાર્યક્રમ છે. અને સ્નેહ મિલનની સાથે સાથે એમની જિંદગીની વાતો, એમની પડતી તકલીફો, એમને પડતી મુશ્કેલો માટે આપણે એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. તો તમામને અપીલ છે કે એ 29 તારીખે હાજર રહેજો બપોરે 2 વાગે. હા બાપુ, એમાં યુડીઆઈ કાર્ડ ખરું ને નવેસરથી આ લોકોએ રિન્યુ કર્યું. હમ હલો. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. હા ભાઈ, તમારે એપિસોડ કાઢવી જ જોઈએ. બરાબર. બોલો બોલો. ખંભાત તાલુકાના બાજુપુરા ગામથી બોલું. હાજી બોલો. પૂનમ. બોલો બોલો. પૂનમ બોલું. પૂનમ. બોલો પૂનમભાઈ. એકદમ મજામાં ને? બસ એકદમ મજામાં. હા, ચૂંટણીમાં આવો છો એમ ને? તૈયારી જ છે ને, ચૂંટણી આવી રહી છે, તૈયારી કરી લેજો. હાજી નમસ્કાર. નમસ્કાર. એ બાપુ નમસ્કાર. બોલો બોલો. કડીથી હર્ષદ પટેલ વાત કરું. હવે બાપુ, મેં 2017 માં ટ્રેક્ટર લીધું હતું મહેસાણાથી, બરાબર. અને હજુ આરસી બુક સાહેબ મને મળી નહીં. મેં એ લોકોને બહુ જ રિક્વેસ્ટ કરી આરસી બુક આપો મને, પણ એ લોકો હવે ઓનર બી બદલાઈ ગયો છે. બરાબર. તો હવે બાપુ શું કરવું આમાં? ઓનર બદલાઈ ગયો, ખબર ના પડી. મેં 2017 માં ટ્રેક્ટર લીધું હતું મહેસાણાથી. નવું લીધું જૂનું લીધું? ના, નવું જ લીધું હતું. નવું લીધું હતું. હા, પણ હવે 5 વર્ષ થઈ ગયા, મારા લોન બી પેડ અપ થઈ ગઈ છે. બરાબર. પણ મેં કાલે ફોન કર્યો, વચમાં જે દલાલ હતા, બરાબર, મને જેને ટ્રેક્ટર અપાયું હતું એને, એ મહેસાણા સુરેશ કાકા જ છે. એટલે એમને મેં કીધું કે હવે સાહેબ મારા કહું આરસી બુક જોવો છે, મારા ટ્રેક્ટર વેચવાનું હોય, બરાબર. અને મારું લોન બી પેડ અપ થઈ ગઈ. મને કે હવે ઓનર બદલાઈ ગયેલા, હું શું કરું કે એમ. બરાબર.
હવે એમ નહીં, પણ તમારે 5 વર્ષ સુધી તમારા નામે ટ્રેક્ટર છે કે નહીં, તમે જોયું ખરું? હા સાહેબ, મેં જોયું તું ખરું, મારા નામે જ છે, અને મારે એ વખતે ઇન્સ્યોરન્સ ચાલતો હતો. મેં એમને કીધું કે મને મારા નામે આરસી બુક આપી દો, તો મારે જેથી કરીને ઇન્સ્યોરન્સ બીજા નવો લેવો ના પડે. પણ આરસી બુક તો તમારા પોસ્ટમાં આવે ને, ઘરે આવે ને, ટપાલમાં. પણ બાપુ એમાં શું થયું કે એ વખતે એસબીએમ થી જે આપણને લેટર આપે ને, ડીડી આપે ને, એમાં એ લોકોએ મહિન્દ્રા કંપનીની એચપી પડાવી હતી. બરાબર. એટલે મેં પાછું એસબીએમ થી એસબીઆઈ નો લેટર આપ્યો. એટલે એમને મહિન્દ્રા કંપનીની જે લોન કરી હોય ને એ લોકો કેન્સલ કરીને એસબીઆઈ ની પાડી હતી. એટલે એના હિસાબે આરસી બુક મળી નથી. હા, પછી એ લેટર આપ્યા પછી મારા ભાઈ એસબીઆઈ ની અંદર આવી ગઈ, અંદર ફાઇનાન્સ કંપની. બરાબર. અને વાતના 5 વર્ષ ત્યાં મેં 3-4 વાર ફોને કર્યો. મેં એમને એવું કીધું કે તમે મને ના આપી એક તો હું ગ્રાહક શોષણ કેસ કરું, તમારા નામની અરજી કરું. એટલે એ લોકોએ મને એવું આશ્વાસન આપ્યું મને કે તમે એક કામ કરો, 15-20 દિવસ કે મહિનો રહી જાઓ, તમને હું બરાબર તમારી આરસી બુક તમારા નામે કરીને આપી દઈશ કે. બરાબર છે. હવે સાહેબ, હવે આમાં એ લોકો શું સરખી રીતે જવાબ આપતા નહીં. એટલે પેલો ભાઈ જે વચવા વાળો એવું કે છે, સુરેશભાઈ નામ છે એમનું, એક એવું કે છે કે હવે ઓનર બદલાઈ ગયા છે, ઓનર પેરાલિસ થઈ ગયો, હવે હું શું કરું. મેં કહ્યું તમે શું કરો હવે, તો આમાં મારા તો આરસી બુક ઉપર ટ્રેક્ટર વેચાય જ નહીં. હવે તમે ટ્રેક્ટરના માલિક જ કહી રહ્યા છો તમે? હા સાહેબ, ટ્રેક્ટરના માલિક કહી રહ્યા તમે? હા, હું એમનો છોકરો બોલું, મારા પપ્પા નામનું હતું. બરાબર. અત્યારે કોના નામનું ટ્રેક્ટર છે? અત્યારે મારા પપ્પા નામનું, પણ શું હતું બાપુ, હવે આમાં આરસી બુક મળી નહીં. બરાબર, ટ્રેક્ટર વેચવું છે તો ટ્રેક્ટર તો એમને કોઈ લેવાનું નહીં. પણ અત્યારે આરસી બુક છે ક્યાં? હવે એ લોકો ખબર જ નહીં, આરસી બુક જ નથી, એવું લોકો એવું કહે છે. ટ્રેક્ટરનો નંબર કોણ છે? આ નંબર ટ્રેક્ટરનો નંબર છે? 7260 નંબર છે. 7260. હા, આખો નંબર આપું સાહેબ? કોના નામનું ટ્રેક્ટર બોલે છે? પટેલ રસિકભાઈ અંબાલાલ, ગામ ડરણ. અત્યારે બી બોલે જ છે? હા, બોલે જ છે. એ કોણ? રસિકભાઈ કોણ છે? મારા ફાધર છે. તો આરટીએમ જઈને કરી લો ને, નવી આપી દેશે. પણ એમાં શું સાહેબ કે હવે એ લોકોને બધું આખી ડિટેલ્સ આપવી પડે ને પાછી. અને હવે શું કે એનઓસી રજૂ કરીએ, પણ પેલા લોકો જયારે લેટર આપે ત્યારે થાય ને. શેનો લેટર જોઈએ તમારે? એ આપણને જે ટ્રેક્ટર નું બિલ આપે, પછી મારા ભાઈ, ઇન્સ્યોરન્સ તમારા ટ્રેક્ટરનું પાસિંગ થઈ ગયું છે, રજીસ્ટ્રેશન થઈ ગયું છે, આરસી બુક ના મળતી તો તમારે આરટીએમ થી નહીં કાઢ લેવાની, આવે આપી દેશે નવી. એમાં ક્યાં બીજી ચિંતા છે? એમ ને સાહેબ? ઓકે ઓકે, તમારા નામનું ટ્રેક્ટર હોય તો તમને આપી દે નવી, યાર ના કેમ આવે? બરાબર. હાલો, બહુ ભૂખ લાગી છે ભાઈ, ચાલો હું જમવું પડશે, કોઈ રસ્તો નહીં. હાલો. હલો, જય માતાજી બાપુ. જય માતાજી, બોલો ને. હવે મલાતત ને એક ભાઈ હે ને 2 થી 3 કરોડ રૂપિયાનું કરી નાખેલું છે. કેવું? કેનેડા લઈ જવાના પૈસા ભરેલા ગ્રુપ બનાવી. કાલે જ મેં કીધું હતું, કાલે જ મેં કહ્યું હતું કે બહારના ચકેડામાં છે ને બહુ બધા લોકો ફ્રોડ થયા છે, બધા ભેગા થવાના છીએ આપણે. બરાબર. કોણ છે એજન્ટ? કોણ છે એજન્ટ નહીં, એ મહિડા છે. હમ, હવે મહિડા છે મલાતત નો. બરાબર. શું નામ છે? મહેશસિંહ. એવું છે એમ? હા. કોઈ અમારો ફોન રિસીવ નહીં કરવાનો, કશું નહીં, ખોટા જવાબ આલે. તો ફરિયાદ આપો ને, ફરિયાદ લોકો ડરા છે. 3 વર્ષ જૂની વાત થઈ ગઈ. ભાઈ આજે લે, કાલે લે, ચલો આ વીકમાં થઈ જશે, એવું બધું કે છે. થઈ જશે. થવામાં તો લોકોના અબજો રૂપિયા જતા રહ્યા છે. એટલે જાગો, બીએ વગર, ગભરાયા વગર ફરિયાદ આપવા નાખો તો તમારું કામ થશે, નહીં તો પછી પૈસા નહીં નાખવા પડશે. એમ નહીં સાહેબ, આપણે હવે એક સમય તમારે ઓફિસે ક્યારે આવીએ? મારા ઓફિસ આવીને કરશો શું? ફરિયાદ વગર વાત નહીં હોભરું. ફરિયાદ કરવી પડશે ભાઈ, ફરિયાદ. બરાબર. જેટલા બી ખોટા લોકો છે, ચોર લોકો છે, એમના વિરુદ્ધ ફરિયાદ કરો, ગભરાશો નહીં. કાયદો છે, સંવિધાન છે, તમને મદદ મળશે. બરાબર. 25 જણનું આવું થયેલું છે. ના કરો, ફરિયાદ કરો બધા ભેગા થઈને. અને ફરિયાદ ના લેતા હોય તો બધા ભેગા થઈને માં જોડાવજો. હા. બોલો. હેલો, હું દાદરાનગરથી બોલું છું. હેલો, માહિત સર? હા, બોલું છું, બોલો. હું દાદરાનગર આવ્યો હું તમારો લાઈવ જોઉં છું. જી, બરાબર, બોલો. આજે આપણે જે એપિસોડ ચલાવો છો બહુ સારો છે. જી, મને ખબર છે. અને હું આપણો ફોલોવર જાવે, આપણે ફર્સ્ટ ટાઈમ આપણે જે ગરીબોને ધાબળા વેચે હતા, બરાબર, ત્યાંથી આપનો ફોલોવર છું. બરાબર. મારી એક વિનંતી છે આપને જી, કે જે
એ લોકો સામાન્ય માણસ છે, 50-60 હજારનું કામ હોય તો સામાન્ય માણસ મજૂર કહેવાય. બરાબર. પણ જે લોકો 1,00,000-2 લાખ રૂપિયા જે ફસેલા હોય, જે નથી મળતા, બરાબર છે. આટલી મહેનત કરવા છતાં પણ એ લોકોને પાણીમાં જ પૈસા ગયેલા હોય. બરાબર છે. જયારે પણ મળે છે, પાછા મળી જાય છે, બરાબર. પણ એ લોકો આ અહેસાન ભૂલી જાય છે. સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત તો છે. મારી આ જનતાને એક નમ્ર વિનંતી છે કે થોડીક માનવતા દાખવીને થોડુંક કન્ટ્રીબ્યુટ કરો કે આ બાળકો માટે. હા, બસ આ જ છે મારે. અને જે દિવ્યાંગ બાળકો બાબતમાં જે 29 તારીખમાં છે જી એ રાખી છે, તમે મને બહુ ગમે છે, કારણ કે મારે પણ એક વિજ્ઞાન એક દિવ્યાંગ બાળક છે. બસ એ ખૂબ ખૂબ આભાર. Thank you very અને much. 29 તારીખે તમામ દિવ્યાંગો જેટલા બી તમારા વિસ્તારમાં એમને લઈને આવજો. એટલે મારો બોલતો નથી ને સાંભળતો નથી છોકરો. જી જી. 3,300 થી વધારે લોકો લાઈવમાં છે. હાજી નમસ્કાર. હાલો, જય માતાજી, બોલો ને. હા, આપડો એક હેલો, હાજી મહીપતસિંહ, જય માતાજી. જય માતાજી. મહીપતસિંહ આજે આવ્યો હતો સાણંદ બાજુથી. મારું ગામ સાણંદ, ગામ દદુકા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. બરાબર છે, બોલો ને. હવે મારે મેટર હતી એક દવાના પૈસા એક ભાઈ આપતા નથી. દવાના પૈસા અને 11 મહિના જેવું થઈ ગયું. બરાબર. હા, હવે ભાઈ દવાના પૈસા આપતા નથી. પેલા એવું કીધેલું મને કે તું અત્યારે દવા કરાવી લે, બરાબર, પછી હું ધીમે ધીમે પૈસા આપીશ. હવે ભાઈ પૈસા કે છે, હવે યાર પૈસા ક્યાંથી લાવવા કે? તમે પોલીસ ફરિયાદમાં આપી કોઈ જગ્યાએ? પોલીસ ફરિયાદમાં કેવું હતું કે સાહેબ પેલા એને મને કીધેલું કે હું ધીમે ધીમે પૈસા આપીશ, પછી મેં ફરિયાદ ના કરી. બરાબર, એટલે આજે તમારી જોડે આવ્યો હતો ને. તમે આયા હતા, બરાબર, પણ તમે પોલીસ ફરિયાદ આપી છે? ના, પોલીસ ફરિયાદ આપી નથી, પણ ત્યારે કેવું હતું કે ભાઈ એવું કીધેલું મને કે હું પૈસા અત્યારે તું દવા કરાવી લે, પૈસા પછી હું ધીમે ધીમે કરીને આપી દઈશ. બરાબર, હવે ગોટાળે વાત ચડાવી દેશે ભાઈ. બરાબર. હા, તો એ ભાઈ નો નંબર આપું સાહેબ? આપો. 99-092. ચાલુ રાખજો. હા. હા, બોલો. 99-092. બરાબર. 50-1-45. તમે વાત કરજો હા હા અને પૈસા બાબતમાં ખાલી એને પહેલા જો હા પડાવડાવો ખાલી. હા હા. હેલો. અરે ઇમરાનભાઈ. હા, ઇમરાનભાઈ બોલો. હા, કિશન બોલું. કિશન. હા, પેલા દવાના પૈસા યાર આપો ને હવે. 62,000 રૂપિયા બિલ છે યાર. હાલો હાલો. હેલો ઇમરાનભાઈ. 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 હેલો હાલો. હા, હેલો. હા, અરે ઇમરાનભાઈ, પેલા દવાના પૈસા આપો એમ કઉ છું યાર. બિલ 62,000 રૂપિયા બિલ છે મને. તમે તો યાર હું શું કર? હા, તમે તો યાર અરે ભાઈ યાર, હવે હું કામ કરે હોય નથી રહ્યો યાર. 11 અરે મહિના હું કામ કરો એવું નથી યાર, મારે એકદમ એકદમ એ છે ભાઈ. તો નથી હું હવે હું ત્યાં શું કામ યાર? શું? હા, તમે મને ધક્કો કેમ મારે તમે કહો પેલા? એ ભાઈ ક્યાં તું મારે મજાકમાં એ લઈ રહ્યો છે ભાઈ? મજાકમાં નહીં. અરે નહીં, મેં નહીં માર્યો છે, ખોટી વાત નહીં કરવાની. ક્યાં ખોટી જવા વાત દે છે? યાર. રેકોર્ડિંગ છે તમારું યાર મારી જોડે. ઇમરાનભાઈ. ઇમરાનભાઈ. ઇમરાનભાઈ સંભળાય છે? ઇમરાનભાઈ વાત કરો. ફોન કાપી નાખો, ચાલુ રાખજો. એ હા. પાયલાલભાઈ.
હલો હલો ઇમરાનભાઈ ફોન નથી ઉઠાઈ રહ્યા. ફોન ઉઠાવતા નહીં, આવું કરે છે સર. કોઈ ચિંતા નહીં, તમે એમનું આખું નામ લખીને છે ને એમના મોબાઈલ નંબર લખી મને સાદો મેસેજ કરજો આ નંબર પર. એટલે એ નંબર નો મેસેજ કરજો તમને. મોકલી દો, કોઈ ચિંતા ના કરશો. બરાબર, હવાને ખુલ્લા પાડશું, કોઈ ચિંતાનો વિષય નથી. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. નમસ્કાર, બોલો બોલો. આ એપિસોડ જોઈએ છે ને મજા આવી. 15-20 દિવસ જોઉં છે. બરાબર. પણ મારું કામ એક 5-6 મહિના થયા પહેલું છે. એક વકીલને મેં કેસ આપ્યો હતો ને, પૈસા 40,000 થી 50,000 રૂપિયા ખર્ચો મેં એને આપ્યો, પણ હજુ એને કેસ દાખલ નહીં કર્યો. બરાબર, ક્યાંથી બોલો છો? ટિમ્બરવા, સાડલી, સિનોર તાલુકો. બરાબર, શેનો કેસ હતો? ટિમ્બરવા. કેસ શેનો હતો? કેસ મર્ડરનો. મર્ડરનો? હા. તો તમે એને રૂબરૂ મળવા ગયા વકીલનો? રૂબરૂ મળવા નહીં ગયા. આજે આવો, કાલે આવો. તમે રૂબરૂ પહોંચી જાઓ અને જરૂર પડે તો મને ત્યાંથી ફોન કરજો. એવું છે? હાજી, રૂબરૂ પહોંચી જાઓ ત્યાં આગળ. ફોન ના કરશો, કોઈ બી કામ આવે ફોન ના કરશો કોઈને. હાજી હેલો, બોલો ને ભાઈ. બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ મારે 2007 એક જગ્યાએ એક્સિડન્ટ થયું હિંમતના જોડે. બરાબર. તો અત્યાર શું કેસ ચાલુ પ્રેમ કર્યો હતો, પણ જે આપણા વકીલ સાહેબ છે ને એ સાહેબ હરખી જવાબ નથી આપતા. કઈ કોર્ટમાં તો કેસ? હિંમતનગર. હિંમતનગર? હા. બરાબર, બેસાડ અંદર, અંદર બેસાડ દે ભાઈ, અંદર બેસાડ દે બાજુ. હેલો. હાજી બોલો. હા, જે વકીલનો નંબર છે એમાં જોડ્યો આપણે ભાઈ એમને વાત કરીએ તો વકીલ એમ જવાબ નથી આપતા. એમ નહીં, પણ રૂબરૂ પહોંચો ને, ત્યાં રૂબરૂ પહોંચો. ના સર, 2 વાર તમે જઈને આવ્યા ત્યાં કોર્ટમાં, પણ એમ બધું પછી કેસ ચાલુ હોય તો કે થોડા દિવસ પછી આવું. ત્યાં ઓફિસે ત્યાં રૂબરૂ પહોંચી મને ફોન કરો. બરાબર, ત્યાં વકીલની ઓફિસે રૂબરૂ પહોંચજો અને ત્યાંથી પછી મને ફોન કરજો. હાજી નમસ્કાર. હાલો હાલો હાલો. This call is now being recorded. હાલો ભાઈ, વિડીયો બંધ કરીને વાતચીત કરજો, મજા આવશે. હાજી નમસ્કાર. હાલો. હા બોલો. હા, એવું કહું છું કે મારે એક મેરેજ બાબતની એ લોચા છે. એવું છે. શેના લોચા પડ્યા ભાઈ? એવું કે છે 1 વર્ષથી છે ને ગતી રહી છે, હજુ આવી નહીં ઘરે પાછી. બરાબર. હા, શું એના માટે આવા ના પડે છે? અહીંયા તો એવું કે છે કે મારે છૂટું જોઈએ છે, એવું કે છે. પણ ઘરવાળા બધા કે છે ને એટલા માટે મારે છૂટું જોઈએ છે, એવું કે છે. રિહામણા મનામણો છે એવું છે? હા હા. બરાબર, મોકલવા ના પડે હોમે વાળા? અમે વાળા તો ના પાડે છે, પણ એને આવું છે, પણ એ બધા વાદે ચડી છે ને એટલે નહીં આવું એવું કે છે. મારે છૂટું જોઈએ છે એવું કે છે. કોના વાદે ચડી ગયા છે? હા, એ બધા ઘરવાળા બધા કે છે ને એટલે માટે. મારે એક્સિડન્ટ થયું છે ને, હમણાં અંબાજી ગયેલો તને એક્સિડન્ટ થયું છે. કઈથી બોલો તમે? કઈથી બોલો? કાલોલ જિલ્લો પંચમહાલ, કાલોલ તાલુકો ચોરાડુંગરી ગામ. સામે વાળા કઈ ના છે? એ ગોધરા હતે. છે કોઈ ફોન નંબર? ફોન નંબર છે કોઈનો? હા, ફોન નંબર છે ને. આપો તો વાત કરીએ. શું નામ તમારું? નામ શું? ધર્મેન્દ્ર ચૌહાણ. ધર્મેન્દ્રભાઈ ચૌહાણ. હા. ઓકે. તમારા સાડો કે સસરાનો ફોન નંબર હોય તો આપો. હા હા, એના ભાઈનો નંબર છે. એના ભાઈનો રેલવેમાં નોકરી કરે છે ને, એનો છે. આપો આપો. કે ભાઈ એના ભાભીનો નંબર આપું? એના ભાભી ઘરે જ છે. એમના ભાઈનો નંબર આપો. હા, એના ભાઈનો નંબર આપું. બરાબર. 08 બરાબર. 97 48. શું નામ છે ભાઈનું? કમલેશભાઈ છે. હેલો
હેલો. કમલેશભાઈ મજામાં? હા મજામાં સાહેબ, બોલો. મહિપતસિંહ બોલું. હા સાહેબ. નંબર સેવ છે મારો? હો સાહેબ, સેવ કરેલો હતો યુટ્યુબ પરથી શું મળેલો. વાત છે, શું વાત છે. હા ઓળખો છો તો તમારે વાત કરવામાં સરળતા રહેશે. હા બોલો સાહેબ. કમલેશભાઈ, બાબત એવી છે કે મને હમણાં બાપુ બોલેગા અત્યારે લાઈવ ચાલુ છે તમારી વાતચીત અત્યારે, અને એક મને કોલ આવ્યો છે એક ભાઈનો, અને એમના મેરેજ કદાચ તમારા બેન સાથે થયેલા છે. હા હા. તો એમને કંઈક મોકલતા નથી એવી વાત છે, તો સમાધાન થયું નથી બંનેને? સમાધાન સાહેબ કરવાનું છે, પણ છોકરી જવા ના પાડે, શું કરવાનું? આપણે સમજાવીએ. તમે કહેતા હોય તો હું પર્સનલી તમારા ઘરે આવવા તૈયાર છું આ બાબતમાં. એવું સાહેબ એમ? તમે કહેતા હોય તમે ખાલી આદેશ કરો કે ભાઈ પછી તમે આવો તો હું રૂબરૂ તમારા ઘરે આવીશ, તમારા ઘરે જમીશું અને બેસીને આપણે સમજાવશું બેનને, અને આપણે બે કુટુંબને ભેગા કરી દઈએ. હા હા. એટલે સાહેબ એવું છે એમાં કે મારી બેન છે ને જવા માટે જ ના કે છે, મતલબમાં. બરાબર. એમને શું વાંધો શું છે? હવે એનો પ્રોબ્લેમ શું એ ખબર નહીં. પણ તમે કહેતા તો હું રૂબરૂ તમારા ઘરે આવું. મને એક મોકો તો આપો. હેરાન કરે છે બધા, એવું કે છે. એટલે મને એક મોકો આપો, આપણે એમને સાંભળીએ, બેનની બી સમસ્યા સાંભળીએ, અને જે સોર્ટ આઉટ થાય આપણે એવું કરીએ ને, તું શાંતિથી બધું પતી જાય. હા હા. બરાબર ને? તો તમે મને ટાઈમ આપો, એ ટાઈમે હું મારો ટાઈમ એડજસ્ટ કરીને છે ને રૂબરૂ તમારે ત્યાં હું આવું, તમારા ઘરની મહેમાનગતિ કરું. હા સાહેબ. બરાબર? હા. તો મારો નંબર તમારામાં સેવ છે, એટલે હું તમારો નંબર સેવ કરી લઉં છું, અને તમારું નામ લખી મને ટેક્સ્ટ મેસેજ કરી દેજો, એટલે હું એકાદ વીકની અંદર છે ને પંચમહાલ આવું. તમારું ગામ કયું મૂળ? પંચોલપુરા. કયો તાલુકો? ગોધરા તાલુકો. ગોધરા લાગે. તો હું રૂબરૂ આ બાબતમાં આવું છું, અને આપણે બે કુટુંબને ભેગા કરી દઈએ. હા તો આવો સાહેબ, વાંધો નહીં. બરાબર ને? હા. ખૂબ ખૂબ આભાર ભાઈ. હા હા. હલો. હા ભાઈ, તમારા જે શાળા છે ઓળખે જ છે મને, હા એટલે આવતા વીકની અંદર હું ટાઈમ લઉં છું, અને રૂબરૂ આપણે જઈએ. એમની બી જે દીકરી છે આવવા ના પાડે છે, પણ આપણે એમને સમજાવીએ, અને જે બંનેના જે પ્રશ્નો છે એ સાંભળીને આપણે પૂરું કરીએ. બરાબર ને? હા. ચિંતા ના કરશો. આવતા વીકમાં હું આવું છું. તમારો નંબર બી હું સેવ કરી લઉં છું. ને હા, નંબર તો સેવ છે મારો, તમારામાં નંબર સેવ છે મારો. ઓકે, થેન્ક યુ. હા જી, નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હા સાહેબ, મેં જગદીશ તડવી બોલું છું. બોલો ને જગદીશભાઈ. જગદીશ તડવી બોલું છું. હા, બોલો. બરોડા. બોલો જગદીશભાઈ. સાહેબ, મારે હવે એક મોટો પ્રોબ્લેમ છે. જી. કે મારા ભાઈએ છે ને નોકરી લીધી રેલવેની, તે ભાઈ મને પૈસા આવવાનો ના કે. બરાબર. અને હું મોટો ભાઈ છું. સાહેબ. શેના માટેની વાત કરો છો? શું સમસ્યા શું છે તમારી? હે? શેની બાબત છે તમારી? હલો. તમારી સમસ્યા શું છે મેન? હે? હાજી. હેલો. બોલો ને. એ બાપુ. હા. નમસ્કાર. જામદેવડિયા, કલ્યાણપુર તાલુકાના જામદેવડિયા ગામથી બોલું. જી. મારી ભાણેજને આજથી 3 વર્ષ પહેલા હાહરે મૂકી છે. હવે ઈ ભાઈ છે ને મોરબી રહે છે, અને આ મૂકી ગયો. હવે ઈ તેડવાય નથી આવતા, કઈ કરતા નથી. તો મને એમ થયું બાપુને વાત કરીએ તો કઈક આગળ હાલે. એટલે તેડવા નથી આવતા એમ તમારા ભાણેજને? હા, ભાણેજને તેડવા નથી આવતા. છે એમનો નંબર છે? નંબર સાહેબ મને ચાલુમાં કાઢતા ના આવડે. હા, તો મને છે ને એમનો જે નંબર છે અને તમારો નંબર લખીને મને સાદો મેસેજ કરાવડાવો, કોઈ ના થઈ. બરોબર, એ હું કરી આજ કે દેલો 72 કાંઈ વાંધો નહીં. હું તમારો નંબર તો કઈક પણ આગળ હાલે. તમારો નંબર હું સેવ કરી લઉં છું. બરાબર? હા. એટલે પછી તમને સામેથી બી હું ફોન કરીશ, ચિંતા ના કરશો. હાજી. હેલો. જય માતાજી બાપુ. જય માતાજી. હા, હું એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરું છું. એક સલાહ લેવા માટે ફોન કરેલો. બોલો ને. મેં મારી જે લિમિટેડ કંપનીમાં જોબ કરું ત્યાં મેં રિઝાઇન મૂક્યું છે, અને અહીંયા મારો 3 મહિના નોટિસ પીરિયડ છે, અથવા 3 મહિના નોટિસ પે છે. તો હું 1 મહિનો ભરીને 2 મહિનાના નોટિસ પે ભરીને રિલીઝ થવા માંગુ છું. તો મને ના પાડે છે કે તમે 3 મહિના પૂરા નોટિસ પીરિયડ 3 મહિનાનો હોય એવું કોને કીધું? HR માંથી કીધું. એવું ના હોય. એટલે એગ્રીમેન્ટ થયેલો છે, એમાં લખેલું છે કે 3 મહિના નોટિસ પે ઓર નોટિસ પીરિયડ બેમાં એ એમનો પોતાનો બનાવેલો કાયદો છે. બંધારણની અંદર એવા 3 મહિનાના નોટિસ પે ની કોઈ જોગવાઈ નથી.
ઓકે, હું તો એ છતાં પણ 2 મહિનાના પૈસા ભરવા તૈયાર છું તો પણ ના પડે છે કે તમને નહીં રિલીવ કરીએ. 30 દિવસ નોટિસ પીરિયડ વધુમાં વધુ 30 દિવસનો હોય જે તમારે ભરવાનો હોય. 30 દિવસ તમે ભરી દીધા ઓલરેડી, હવે ઉપરનામાં નથી ભરવા તો બિફોર કન્ફર્મેશન તમારું હોય તો એ નોટિસ પીરિયડ 15 દિવસનો હોય અને તમારી જો જોબ કન્ફર્મ થઈ ચૂકી હોય તો તમારે નોટિસ પીરિયડ 30 દિવસનો ભરવાનો હોય. 3 મહિનાનો નોટિસ પીરિયડ ક્યારે હોઈ શકે નહીં. ઓકે, પણ અમને એગ્રીમેન્ટમાં કરાવી છે તો પણ હું કાંઈ ના ચાલે. એમના બાપાના કાયદા થોડા છે મન ફાવે એવા એગ્રીમેન્ટ બનાવી દે એવું ના ચાલે. બરોબર. એમને ચોખ્ખા ભાષામાં ચોખ્ખી શબ્દમાં કહી દેજો, એમને કહી દેજો કે લીગલી મહીપતસિંહ લડશે આની અંદર, એવું ચોખ્ખું કહી દેજો. બરાબર. ભારતની અંદર રહેવાનું તો ભારતના કાયદા લાગે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કાયદા ના લાગે, એમને કહી દેવાનું. બરાબર, ઠીક છે. હાજી હાજી હાજી, નમસ્કાર સાહેબ. નમસ્કાર. ગોરાથી બોલો, ઉમરેઠ તાલુકા. બોલો બોલો. મારે એક ફરિયામાં દબાણ છે ને એ હટાવવા માટે અરજી કરવી પડે. હા, તમારા ગ્રામ પંચાયતની અંદર આપી દો, તલાટીના સરપંચને લખી કે ભાઈ આ દબાણ છે હટાવી દો. સરપંચને મેં કીધું તો સરપંચે મને એમ કે તારે પૈસા ભરવા પડશે. કશું પૈસા ભરવા, તમે લેખિતમાં અરજી આપો ને, કહેવાનું ના હોય. બરાબર. ઓકે ઓકે. હાજી. હેલો. હા બોલો ને. ડુંગળીની નિકાસ વિશે બોલો ને કઈક. હા બોલો. ડુંગળીની નિકાસ આપે એવું કઈક. શેનું શેનું? ડુંગળીની નિકાસ. ડુંગળી. અચ્છા, જે વિદેશમાં અત્યારે નિકાસ બંધ કરી છે સરકારે. હા. ખરેખર એ બહુ અઘરી પરિસ્થિતિ છે. સરકારે વિચારવું જોઈએ કે ખેડૂત બિચારો મહા મુસીબતે આટલી મહેનત કરીને ડુંગળી પકવી રહ્યો છે અને જ્યારે એને મતલબ એને જ્યારે હવે પાક ની આવક મેળવવાનો સમય આવ્યો ત્યારે સરકારે આ જે વાત કરી છે એ ખોટી છે. સરકારે આ બાબતની અંદર ચોક્કસ વિચારવું જોઈએ જેથી કરીને ઘણા બધા ખેડૂતોની જિંદગીમાં મતલબ પરિવર્તન આવી શકે છે. બિચારા ચિંતામાં છે તો સરકાર ચોક્કસ આ બાબતે વિચારે. હાજી. હેલો. હેલો. હા બોલો ને. હા, મેં પછી બાપુ. હા બોલો. હા, લાઈવ દેખું છું મેં. આ ભાઈ જોડે વાત કરો, એમને કઈ પ્રોબ્લેમ છે. હા આપો આપો. હેલો. હાજી. મારે જમીન બાબતનો પ્રોબ્લેમ છે. કેવું છે? જમીન માટે રૂબરૂ આવી જજો. હે ને? જમીન માટે રૂબરૂ આવવું પડશે. એટલે તમે મારી થિયરી તો સમજો. મારા ભાઈ, જમીનની કોઈ ચર્ચા લાઈવ ની અંદર નથી કરતો, એના માટે તમારે રૂબરૂ આવવું પડશે. બરાબર ને? એવું છે. હા. હાજી. હેલો. બોલો ને. જય માતાજી. મહેશજી. જય માતાજી. બાપુ, મારા વડે 3 વર્ષથી બાઇક નોમી નહીં કરી આવતો, પૈસા લઈ લીધા છે. નોમી નહીં કરી આપતો, પૈસા લઈ લીધા? 3 વર્ષ સેકન્ડ હેન્ડ લીધું હતું બાઇક તમે? હું સેકન્ડ ભાઈબંધ થી લીધું હતું, વેચાતું ને નોમે કરાવવા આવ્યું, એના સંબંધી નોમે કરવાનું છે. આરટીએમ થી મારા નોમે નહીં કરી આવતો, શું કરવું? મને આપો ને ફોન નંબર, આપો ને વાત કરીએ. હા બાપુ, જો તમારો નંબર આવી લઈ, ચલો ટ્રાય કરે તો મને. બોલો. હા. 85 શું નામ છે ભાઈનું? અર્જુન સિંહ. હે? અર્જુન. नमस्कार, आप सबके साथ और सबके प्रयास से भारत ने 175 करोड़ कोविड टीकाकरण की बेमिसाल उपलब्धि हासिल की है. अपना टीकाकरण अवश्य पूर्ण करें और कोविड अनुरूप व्यवहार का पालन करते रहें. नमस्कार, आप सबके साथ और सबके प्रयास से भारत ने 175 करोड़ कोविड टीकाकरण की बेमिसाल उपलब्धि हासिल की है. अपना टीकाकरण अवश्य पूर्ण करें और कोविड अनुरूप. બોલો બાપુ. ઘણા લોકો કોમેન્ટ લખે હજુ ટીકાકરણની જાહેરાત ચાલુ છે. વાત સાચી છે. હવે ટીકાકરણ ક્યાં થાય છે એ જોવું પડશે. દાદા હું શું બોલું છું? તમે જે વ્યક્તિ ભાઈ ફોન નથી ઉઠાવતો. હા બાપુ, ફોન નહીં ઉપાડતો. તમારી પાસે કોઈ લખાણ છે? તમારી પાસે કોઈ લખાણ છે?
લખણ બાપુ ચોપડી બોપડી બધું એને આલ્યું છે કે નોમે થઈ જાય, પણ હજુ સુધી 3 વર્ષથી કર્યા તો આપણે પાટણ જિલ્લામાં ગોલાપુર આરટીઓ મિર્યો ધારા કોમ્પ્યુટર ચાલુ છે. એમ નહીં, તમારા પાસે લખાણ છે ખરું? લખણ નહીં એટલે એના સંબંધીએ મને કીધું કે તું મારો માસી છોકરો છે ના પાસે તમે નોમે કરાવી દીધો તે એક અઠવાડિયામાં કર્યા છે, પણ મારા બેટા હજુ 3 વર્ષથી નહીં કર્યા. તો એક જ મિનિટ ચાલુ રાખજો, તમારો નંબર સેવ કરો છું. મને તમે 5 વાગ્યા પછી ફોન કરો ને એકવાર રૂબરૂ, બરાબર? ફરી વાર. હાજી, હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. બાબુ મેં ઓલો માતૃવંદના યોજનામાં ફોર્મ ભર્યું છે, 1.5 વર્ષ થયો, પૈસા હપ્તો નહીં થયો. શું કે છે? તમે તપાસ 5,000 તપાસ કરી ખરી? મળે કે નહીં? ઓલા પ્રથમ ડિલિવરી તપાસ કરી? હા, કેન્દ્રમાં કરી, તાલુકામાં કરી, જિલ્લામાં કરી, કેમ બધા ડેટા મોકલી દીધા છે. આવે ત્યાંથી ગ્રાન્ટ નથી એવું કે છે? શું કે છે? હા એવું કે એટલે ઘણી સમસ્યાઓ છે, વેટ કરો. લગભગ છે એમ કે એમ બધા ડેટા મોકલી દીધા. 1.5 વર્ષ લગભગ આ માર્ચ પહેલા બધું પતી જશે, ચિંતા ના કરશો. હા. હાજી, હેલો. હાજી બોલો ને. આપણે સરકાર જે આપણે વિધવાને જે સહાય આવે છે ને પેન્શન, એના લગતો મારો પ્રશ્ન છે. વિધવાના વિધવાને જે સરકાર સહાય આપે છે ને 1200 રૂપિયા પેન્શન, 1250 રૂપિયા, હા, એને લગતો મારો પ્રશ્ન છે. હા બોલો ને. હવે મારા ફાધર નું આપણે 2021 માં ડેથ થઈ ગયું હતું. બરાબર. પછી 3-4 મહિના રહીને મેં ફોર્મ ભર્યું જી. તો એ લોકોએ અમારા, અમે 2 ભાઈ છે, તમારા 2 ભાઈના આવકના દાખલા, મમ્મીના આવકના દાખલા ને બધું માંગ્યું હતું. તો એ બધા ડોક્યુમેન્ટ પૂરા કરી દીધા હતા. તો પછી મેં તપાસ કરવા ગયો ને એમ કીધું કે તમારે આવક વધારે બતાવે છે, 1,60,000 આવકના દાખલા, એવી રીતે આવક બતાવે છે, એટલે રિજેક્ટ થયું છે કે. બરાબર. મેં કીધું કોઈ વાંધો નહીં. તો મેં કીધું રિજેક્ટ નું કોઈ પહોંચ કે આપશો? બરાબર. કે એ તમારા ઘરે ટપાલમાં આવશે કે પોસ્ટ માંથી? તો હજી સુધી કોઈ પોસ્ટ કે ટપાલ કઈ આવ્યું નથી. પછી ફરીવાર મેં ફોર્મ ભર્યું તો મને કે તમારા 2 ભાઈ દાખલા ને બધું આપવું પડશે. તો 1,60,000 ની આવક થઈ, એના હિસાબે રિજેક્ટ થઈ છે. બરાબર. અને અમારે એક પાડોશી ભર્યું છે ને, તો એના ખાલી બેન નો જ આવકનો દાખલો માંગ્યો હતો ને એમનું થઈ ગયું. તો અમારું હજી અટકેલું છે. કોઈનો ફોન નંબર છે? ના, ફોન નંબર તો નથી કોઈનો. ત્યાં રૂબરૂ પહોંચે મને એકવાર ફોન કરો ને. ઓકે, આપણે ચાલુ કરાવડાવીએ. હાજી નમસ્કાર. હેલો, હેલો, હેલો. હાજી. વિડીયો બંધ કરીને વાતચીત કરશો તો ફોન અહીંયાથી રિસીવ કરવામાં આવશે. હાજી. જય માતાજીની બાપુ. જય માતાજીની. અરવિંદ પંડ્યા બોલો બાપુ, બનાસકાંઠાથી. બોલો અરવિંદભાઈ. આપની મુલાકાત બાપુ લેવી હતી આપણા ત્યાં આગળ. ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવી જાઓ ગમે ત્યારે, બરાબર? 1 સેકન્ડ હો સર, 1 સેકન્ડ લખી, એડ્રેસ લખી લ્યો. ખેડા જિલ્લાના વસો તાલુકો લવાલ ગામ. વસો તાલુકો નવાલ ગામ. લવાલ, LAVAL. નવાલ ગામ. હાજી બાપુ બોલો ને. બાપુ નડિયાદ થી બોલું. એનડી દેસાઈ હોસ્પિટલ સાહેબ એક બોટલ લોહીની જરૂર છે સાહેબ, અર્જન્ટ. ભાઈ એનડી દેસાઈ ની અંદર અર્જન્ટ લોહીની જરૂર છે. ક્યારે જરૂર છે? મેં તમને સાહેબ SMS મોકલ્યો, ટેક્સ્ટ મેસેજ મોકલ્યો સાહેબ. ક્યારે જરૂર ક્યારે છે સાહેબ? આજે કહો તો કાલ સવારે એમ કહ્યું છે. કાલ સવારે ખાસ જરૂર છે. કાલ સવારે. એક જ મિનિટ ચાલુ રાખજો ભાઈ. 98 797 71 452 નડિયાદ ના ભાઈ છે. તમારું નામ કેજો ભાઈ. કપડવંતી સાહેબ. તમારું નામ શું છે? રાઠોડ. અવાજ તમારો કપાય છે. હાલો, હાલો, તમારો અવાજ કપાઈ રહ્યો છે. વાંધો નહીં. 987879771452. તો અર્જન્ટ એક બોટલ લોહીની જરૂર છે એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ. તો આપણા નડિયાદના જે કોઈ આપણા ચાહક મિત્ર હોય એ પ્લીઝ કોન્ટેક્ટ કરીને તરત એની જરૂરિયાત પૂરી પાડી દેશો એવી આશા છે. અને છતાં પણ જો તમારું કામ ના પાતે મને ફોન કરજો, રૂબરૂ હું પોતે આપવા આવીશ, બરાબર ને? હાજી, હાલો. 3600 થી પણ વધારે
મિત્રો લાઈવમાં જોડેલા છે તો તમામને અપીલ છે કે વિડીયોને ખૂબ શેર કરજો અને તમને બધાને જણાવીને આનંદ થાય છે કે આપણો બાપુ બોલેગા એપિસોડ છે અત્યારે યુટ્યુબની અંદર પણ ધૂમ મચાવી રહ્યો છે અને આપણા 1 લાખ કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે. તો બહુ બધો આભાર બધાનો. અને ફેસબુકની અંદર પણ દરેક એપિસોડ લોકો લાખોની સંખ્યાની અંદર જોઈ રહ્યા છે, લાખોની પણ મિલિયનોની અંદર જોઈ રહ્યા છે. તો આ બધો પ્રેમ તમે બધાએ આપ્યો છે અને રોજ આવા નવા એપિસોડ, નવા મુદ્દાઓ, નવા જે દબાયેલા, જે ક્યારેય મીડિયામાં ના આવતા પ્રશ્નો તમને લાઈવ બતાવશું અને ઘણા બધા લોકોને અટવાયેલા કામ થાય એ બધા માટે સહિયારો પ્રયત્ન કરશું. તો બાપુ બોલેગા એપિસોડ તમને કેવો લાગે છે અચૂક કોમેન્ટ કરજો. આપણી યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ આવતીકાલે એપિસોડ નંબર 77 એટલે કે 77 ની અંદર મળશું. ત્યાં સુધી આપ સૌને રજા. જય માતાજી.